સામાન્ય રીતે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં કોઈ માલ સામાનની આડમાં અથવા ટેન્કરમાંથી દારૂ પકડાય છે, પરંતુ બુટલેગરો પોલીસને જાણે પડકાર ફેંકતા હોય તેમ ટ્રેનમાં માલગાડીમાં 2 આખા કન્ટેનર ભરીને દારૂ મંગાવ્યો હતો. ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતા મુન્દ્રામાં આવીને 1.5 કરોડનો દારૂ પકડી પાડ્યો છે. અગાઉ પણ આ પ્રમાણે ટ્રેન મારફતે દારૂ આવ્યો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે, જેથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના નવતર કિમિયાનો પર્દાફાશ થયો છે. આ દરોડાએ કસ્ટમની સાથે પોલીસ તંત્રની પણ બેદરકારી ઉજાગર કરી છે. આ બાબતે એસએમસીએ મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રિસ્ટીન મેગા લોજિસ્ટિકમાં તપાસ કરી તેઓના સ્ટાફ સાથે પૂછપરછ કરતા જણાવ્યું હતું કે પંજાબના લુધિયાણા ખાતે રહેતા બાલાજી ટ્રેડિંગ કંપનીના સુખદેવસિંહ રેલવે દ્વારા મુન્દ્રા પોર્ટમાં કન્ટેનર મોકલાવે છે. કન્ટેનર પોર્ટ ખાતે હોવાથી તપાસ કરવા માટે બંને ડ્રાઈવરોને પોલીસ જાપ્તા સાથે મુન્દ્રા પોર્ટમાં લઈ જઈ કસ્ટમની મંજૂરી મેળવી કસ્ટમના અધિકારીઓ સાથે કન્ટેનરનું સીલ તોડી તપાસ કરતા દારૂની બોટલો મળી આવી હતી. રોયલ ચેલેન્જ ઓલ સીઝન સિગ્રામસ બ્રાન્ડની કુલ 11,731 દારૂની બોટલો મળી હતી, જેની કિંમત 1,54,87,900 રૂપિયા આંકવામાં આવી છે. આ તમામ બોટલોના બેચ નંબર ભૂસી નખાયેલા હતા. આ કન્ટેનરનું બિલ ઓઇલનું હતું અને તેમાં દારૂ ભરેલ હતો, જેથી શરાબ તેમજ 25 લાખનું ટ્રેલર, 1 લાખનું કન્ટેનર, ઝડપાયેલા બંને શખ્સોના મોબાઈલ સહિતના દસ્તાવેજો મળી કુલ 1,82,47,900નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. એસએમસીએ મુન્દ્રા પોલીસમાં હાજર મળી આવેલા રાજસ્થાનના ડ્રાઈવર જોગારામ અને ભજનારામ તેમજ દારૂ મંગાવનાર કેરાનું કુખ્યાત બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડ, કાળુ માલ મોકલનાર લુધિયાણા બાલાજી ટ્રેડિંગ કંપનીનું સુખદેવસિંહ અને જય ગુરુદેવસિંહ તેમજ તપાસમાં નીકળે તે ઇસમો સામે પ્રોહિબિશન સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવ્યો છે.